નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું નિધિ। શું તમે ડોક્ટર બનવા ઈચ્છો છો? શું તમે વિદેશમાં જઈને અગ્રિમ પદ્ધતિથી MBBSનો અભ્યાસ કરવા માંગો છો? અથવા જો તમે તમારા માર્ક્સ સાથે દેશની મેડિકલ કોલેજમાં એડમિશન નથી મેળવી શક્યા તો ચિંતા ન કરશો। આપ વિદેશમાં જઈને પણ તમારું MBBSનું ભણવાનું સપનું પૂરું કરી શકો છો। પણ કેવી રીતે? વિદેશમાં કયો દેશ MBBS માટે શ્રેષ્ઠ છે? કઈ રીતે એડમિશન મેળવી શકશો? આ તમામ મૂંઝવણના જવાબ સાથે અમારી વિશેષ રજૂઆતમાં હું હાજર થઈ ગઈ છું। તમારા આ તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર યુવરાજસિંહ। ડોક્ટર યુવરાજસિંહ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। Thank you, Nidhi. Thank you, Sandesh News Channels, for inviting me for this event. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ, ડોક્ટર યુવરાજસિંહ 20 વર્ષથી ગુજરાતના વિદ્યાર્થીઓને વિદેશમાં MBBS માટે માર્ગદર્શન આપી રહ્યા છે અને શિવેલ્યુર એજ્યુકેશન કન્સલ્ટન્સી અને એકેડમી ફોર મેડિકલ સાયન્સના ડાયરેક્ટર પણ છે। તેમણે MBBS અને ત્યારબાદ રેડિયોલોજીમાં MDનો અભ્યાસ કરેલો છે। ભારતમાં સૌથી અઘરી ગણાતી MCI સ્ક્રીનિંગ ટેસ્ટ આપીને સુરતમાં 2 વર્ષ પ્રેક્ટિસ પણ કરી ચૂક્યા છે, પરંતુ વર્ષ 2013માં રશિયાની પેટ્ઝા સ્ટેટ યુનિવર્સિટીમાં હોનરરી લેક્ચરર અને ફોરેન સ્ટુડન્ટ એડવાઇઝર તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે। સાથે સાથે MCI સ્ક્રીનિંગ ટેસ્ટની પરીક્ષા માટે તૈયારી કરાવવા માટે તેમણે ગુજરાતમાં તેમની એકેડમીની સ્થાપના પણ કરી છે અને તેઓ ચલાવી રહ્યા છે, જેનો લાભ હાલ સેંકડો ગુજરાતના વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે। દર્શક મિત્રો, આજની આ વિશેષ પ્રસ્તુતિ આપને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે અમે 4 ભાગમાં વહેંચી છે, જેમાં નીટ અને MBBS એબ્રોડ, MBBS રશિયા, MCI સ્ક્રીનિંગ ટેસ્ટ અને પેટ્ઝા સ્ટેટ યુનિવર્સિટી રશિયા, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું। તો શરૂ કરીએ પ્રથમ મુદ્દાથી। ડોક્ટર યુવરાજસિંહ, આપ 20 વર્ષથી આ ફિલ્ડમાં વિદેશમાં MBBSના એક્સપર્ટ કન્સલ્ટન્ટ તરીકે ખ્યાતિ મેળવી ચૂક્યા છો અને અત્યારે કોરોના પેન્ડેમિક દરમિયાન સર્જાયેલી પરિસ્થિતિને લીધે ગુજરાતના વાલી તેમજ વિદ્યાર્થીઓ સખત મૂંઝવણમાં છે। ત્યારે વિદેશમાં MBBS માટે નીટની જરૂર છે કે નહીં તે જણાવશો। હેલો દર્શક મિત્રો, વાલી મિત્રો, સૌપ્રથમ નીટની ઘોષણા ભારત સરકાર દ્વારા 2018માં કરવામાં આવી હતી અને ત્યારબાદ ભારતમાં અને ભારતની બહાર કોઈ પણ મેડિકલ કોલેજમાં જો તમારે એડમિશન લેવું હોય તો નીટની પરીક્ષામાં તમારે એલિજિબલ હોવું જરૂરી છે। નીટમાં એલિજિબલ નહીં હોવ તો તમે ભારતમાં કે ભારતની બહાર કોઈ પણ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી શકશો નહીં। પણ 2018-2019માં આ એક્ઝામને વ્યવસ્થિત પાસ કર્યા પછી ઘણા બધા વિદ્યાર્થીઓ ભારત બહાર જઈને MBBSમાં એડમિશન મેળવી ચૂક્યા છે। 2020માં જે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં સૌથી ક્રિટિકલ પોઈન્ટ આવે છે એ મોટા ભાગની યુનિવર્સિટીના એડમિશન માટેની ડેડલાઇન। આજની તારીખમાં આપણી યુનિવર્સિટીઝની વાત કરીએ, પેટ્ઝા સ્ટેટ યુનિવર્સિટી કે જ્યાં હું છેલ્લા 8 વર્ષથી ઓનરરી લેક્ચરર તરીકે જોબ કરું છું, એ યુનિવર્સિટીની ડેડલાઇન છે સપ્ટેમ્બર એન્ડિંગમાં। તો એ સમય દરમિયાન હજુ સુધી નીટના રિઝલ્ટ આવ્યા નહીં હોય, એ સમય દરમિયાન ઘણા બધા વિદ્યાર્થીઓ નીટમાં પાસ છે કે નહીં અથવા એમની તૈયારી પરીક્ષા પ્રમાણે ગઈ છે કે નહીં એ એમને ધ્યાન નહીં હોય। તો એવી પરિસ્થિતિમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એક એનાઉન્સમેન્ટ કરવામાં આવી 4 સપ્ટેમ્બરે કે જેમાં એમને જણાવ્યું કે જે બી વિદ્યાર્થીઓ ભારતની બહાર જવા માંગે છે MBBS માટે, એ વિદ્યાર્થીઓ 2020 અથવા 2021માં આ પરીક્ષા એલિજિબલ જો થયા હશે તો ચાલશે। એટલે કે જો 2020માં તમે આ પરીક્ષામાં બેઠા અને કદાચ તમારો સ્કોર ના સારો આવી શક્યો તો તમને 2021માં ફરીથી એક વખત ચાન્સ આપવામાં આવશે। અને રેગ્યુલર જોવા પણ જઈએ તો આજની તારીખમાં મોટાભાગની બહારની જે કોલેજો છે એમને પોતાનું પ્રથમ સત્ર જે છે, ફર્સ્ટ સેમેસ્ટર જે છે, એ જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીનું સેમેસ્ટર ઓનલાઈન કરી દીધું છે। એટલે વિદ્યાર્થીઓએ ભારતની બહાર ગયા વગર પોતાના દેશમાં પોતાના ઘરે બેસીને પહેલું સેમેસ્ટર ઓનલાઈન કમ્પ્લીટ કરાવી શકશે। એટલે તમને જાન્યુઆરી સુધી તો ભારતમાં જ રોકાવાનું છે। આ પરીક્ષાની તૈયારી કરવા માટે તમને પૂરતો સમય મળશે અને યુનિવર્સિટીએ મોટાભાગની એ અગ્રી પણ કરી દીધું છે કે જ્યારે મે મંથની અંદર 2021માં આ નીટની પરીક્ષા લેવાશે ત્યારે વિદ્યાર્થીઓ પરત ફરી શકશે। એટલે ભારત સરકાર દ્વારા, પર્ટિક્યુલરલી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલી આ એનાઉન્સમેન્ટનો મોટાભાગના વિદ્યાર્થીઓ અને વાલીઓએ સ્વાગત કર્યું છે અને તે ખુશ છે કે એમને એક નહીં પણ 2 ચાન્સ આપવામાં આવશે નીટમાં એલિજિબલ થવા માટે। અને જેનું મુખ્ય કારણ એ છે કે પોતાની મનગમતી કોલેજમાં કાં તો ડેડલાઇન આવી ચૂકી છે કાં મનગમતી કોલેજોની સીટો ભરાવા માંડી છે, એવા કેસની અંદર જ્યારે વાલી અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હોય તો એ ફક્ત પોતાનું યુનિવર્સિટીમાં રજિસ્ટ્રેશન કરાવીને એક વખત તો પોતાનું વર્ષ બચાવી શકે છે અથવા પોતાની મનગમતી કોલેજમાં એડમિશન મેળવી શકે છે। ડોક્ટર યુવરાજસિંહ, એ પણ જાણવા માંગીશું કે સરકાર દ્વારા પ્રસારિત માહિતીથી જાણવા મળ્યું છે કે દર વર્ષે ભારતની બહાર જઈ MBBS કરવા માટેનો એટલે કે MBBS એબ્રોડનો ટ્રેન્ડ વધતો જાય છે, તેની પાછળનું કારણ શું છે?
બહુ સ્વાભાવિક કારણ છે. આપને બધાને ખબર છે કે આપણા ભારત દેશની અંદર અત્યારે ડોક્ટરોની સખત શોર્ટેજ છે. શોર્ટેજનું મુખ્ય કારણ છે આપણી પાસે મેડિકલ કોલેજોની અંદર ઓછી સીટનું હોવું. નીટ 2020ની આપણે વાત કરીએ તો ફક્ત ગુજરાતમાં 81,000 લગભગ 81,000 સ્ટુડન્ટ્સ આ વર્ષે અપિયર થયા અને આપણને બધાને ખબર છે કે ગુજરાતની અંદર હાલ મેડિકલ કોલેજીસની અંદર 5 થી 6,000 જેટલી સીટો છે. એક તબક્કે માની લઈએ કે એમાંથી 50% વિદ્યાર્થીઓ પણ જો નીટ એલિજિબલ થાય છે તો ધેટ મીન્સ કે ભારત સરકાર અથવા MCI ના માપદંડ પ્રમાણે આ બધા જ વિદ્યાર્થીઓ ડોક્ટર બનવા માટે લાયક છે, કારણ કે એમને બાર સાયન્સની અંદર પણ 50% બહુ સ્કોર કર્યું છે અને જોડે જોડે નીટમાં પણ એ 50% લાવ્યા છે. તો આ જેટલા પણ લાયક વિદ્યાર્થીઓ છે, લગભગ જો 35-40 હજાર બી પકડી લેવામાં આવે તો એમાંથી હાર્ડલી 5 થી 6,000 વિદ્યાર્થીઓને જ ગુજરાતમાં એડમિશન મળવાનું છે. બાકીના જે 30 થી 35,000 વિદ્યાર્થીઓ છે, એમના મા બાપ છે કે જે છેલ્લા 17 વર્ષથી એક સપનું જોઈને બેઠા હતા કે એમના બાળકો બાર સાયન્સ પછી MBBSમાં એડમિશન લેશે, એ બધાના સપના કોઈક અંશે તૂટવાના. અને જ્યારે આ સપના તૂટતા હોય ત્યારે મા બાપ પોતાની રીતે બધા પ્રયત્નો કરતા હોય અને એ પ્રયત્નમાં એક પ્રયત્ન આવે છે કે ચલો ભારતમાં નથી મળી રહ્યું તો ભારતની બહાર કોઈ દેશની અંદર જઈને આ મેડિકલ કોલેજોનો એ અભ્યાસ શરૂ કરે છે કે મેડિકલ કોલેજો ભારતની બહાર બીજા કયા કયા દેશોમાં છે. આજે એક બેઝિક ઉદાહરણ તમને આપું તો લગભગ 15 જેટલા દેશો છે કે જ્યાંની 51 મેડિકલ કોલેજો આજે ઇન્ડિયાની અંદર એડવર્ટાઇઝમેન્ટ કરે છે MBBSમાં એડમિશન માટે, અને આ બધી મેડિકલ કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓ ભણવા માટે જાય છે. જેનું પહેલું પ્રમાણે મોટામાં મોટું કારણ છે બહાર મોકલવાનું એ છે સીટ નથી મળી, પણ ત્યારબાદ મા બાપ માટે જે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે એ છે બજેટ, કે બહારની કોલેજોમાં ભણાવવા તો માંગીએ છે પણ ત્યાંની ફીસ કેટલી હશે. તો એ પણ જોઈએ તો જે મોટાભાગની સ્ટેન્ડર્ડ કોલેજો છે એ બધાની ફી આજે ભારતની જે સેમી ગવર્મેન્ટ કોલેજો છે અથવા તો જે પ્રાઇવેટ કોલેજો છે જેમાં વર્ષે લગભગ 5 થી 7 લાખ રૂપિયા જેવો તમારો એક્સપેન્સ આવે છે, એટલા જ ખર્ચામાં તમે ત્યાં ભારતની બહાર જઈને પણ MBBS કરી શકો છો. તો જે સૌથી મોટો પ્રશ્ન મા બાપનો હોય છે બજેટનો, એ બજેટનો પ્રશ્ન પણ આજની ડેટમાં ભારતની બહારની સ્ટાન્ડર્ડ કોલેજોની અંદર એ પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. ત્યારબાદ પ્રશ્ન આવે છે કે એ કોલેજોની વર્લ્ડ વાઇડ રેન્કિંગ કેવું છે, એ કોલેજોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવા છે. તો એ તમે તપાસ કરશો તો આઈડિયા આવશે કે WHO દ્વારા એક લિસ્ટ પ્રસારિત કરવામાં આવ્યું છે અને ઘણી એવી એજન્સીઝ છે કે જે એ લિસ્ટ પ્રમાણેની યુનિવર્સિટીનું દર વર્ષે મૂલ્યાંકન કરતી હોય છે અને એ મૂલ્યાંકનના આધારે તમને આઈડિયા આવી શકશે કે ભારતની બહારની મેડિકલ કોલેજોની અંદર પણ ઊંચી કક્ષાનું MBBS લેવલની ટ્રેનિંગ આપવામાં આવે છે, ઊંચી કક્ષાનું ત્યાં એજ્યુકેશનનું સ્ટેન્ડર્ડ હોય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ પણ આ યુનિવર્સિટીનું ઘણું ઊંચું હોય છે. જો રેન્કિંગ 2000-3000ની આસપાસ હોય તો એ યુનિવર્સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્યાંના જે ટીચરો છે એ લોકોના ક્વોલિફિકેશન ઘણા સારા હોય છે. ઘણી જગ્યાએ જે રિસર્ચ ફેસિલિટીઝ જે છે એ રિસર્ચ ફેસિલિટીથી લઈને જે બેઝિક અકોમોડેશન અને ફૂડ ફેસિલિટીઝ છે એ પણ ઘણી સારી પ્રોવાઈડ કરવામાં આવે છે. તો મા બાપને જે વસ્તુ બાળક માટે જરૂરી છે, ખાવું પીવું રહેવું વ્યવસ્થિત મળે, સેફટી પણ સારા હોય, એ બધું ત્યાં સોલ્વ થઈ જાય છે. વિદ્યાર્થીઓ માટે એક અલગ જાતનું પ્રોત્સાહન હોય છે, કારણ કે વિદ્યાર્થીઓ અત્યાર સુધી પોતાના ઘરે રહ્યા હોય છે, એમના નાની બધી જરૂરિયાતો જે છે તેમના મા બાપે પૂરી પાડી હોય અને હવે એમને એક તક મળી રહી છે સેલ્ફ ડિપેન્ડન્ટ થવાની, ભારતની બહાર જઈને એક એવા દેશમાં ભણવાની કે જે દેશનું કલ્ચર આપણા કરતાં અલગ છે, જે દેશનું એન્વાયરમેન્ટ આપણા કરતાં અલગ છે, એ દેશના વિશ્વના બીજા દેશમાંથી આવેલા વિદ્યાર્થીઓ પણ ભણતા હશે તો તમારું એક ઇન્ટરનેશનલ સર્કલ ત્યાં આગળ ક્રિએટ થશે. સ્વાભાવિક છે કે જેટલો તમને ઇન્ટરનેશનલ એક્સપોઝર આટલી નાની એજમાં વધશે, 17-18 વર્ષે, એટલું તમારું વ્યક્તિત્વનું જે ડેવલપમેન્ટ છે વધારે સારું થશે, જે તમારા ફ્યુચર માટે પણ તમારા વ્યક્તિગત જીવનમાં બી તમને એટલું જ ઉપયોગી થવાનું છે. તો ભારતની બહાર જે આ ટ્રેન્ડ વધતો જાય છે એના આ બધા કારણ તો છે જ કે ભારતમાં સીટો નથી મળતી અથવા તો ભારતની બહારની કોલેજોનું બજેટ ઓછું છે, એક ઇન્ટરનેશનલ એક્સપોઝર મળે છે, એજ્યુકેશનની ક્વોલિટી સારી છે. પણ જે આ વર્ષ માટે ખૂબ જ મહત્વનો મુદ્દો છે એ છે NMC બિલ. NMC બિલ જે 2019માં પાસ થયું એ બિલના હિસાબથી હવેથી ભારતના બી જે વિદ્યાર્થીઓ છે કે જે ભારતમાં MBBS કરશે એમને પણ એક સ્ક્રીનિંગ ટેસ્ટ આપવી પડશે કે જેનું સ્ટેન્ડર્ડ ભારતની બહારથી આવેલા વિદ્યાર્થીઓના એક્ઝામ જેટલું જ હશે. એટલે હવે પહેલા જે વિદ્યાર્થીઓ ડરતા હતા કે ભારતની બહાર જશું અને આયા પછી સ્ક્રીન ટેસ્ટ નહીં ક્લિયર થાય તો અમારા કેરિયરનું શું, હવે એ પ્રશ્ન નથી આવવાનો, કારણ કે હવે તમે ભારતમાં ડોક્ટર બનો કે ભારતની બહાર જઈને બનો, તમારે કમ્પલસરી એક્ઝામ ક્લિયર કરવાની જ છે. અને વિદ્યાર્થીઓ માટે સારું છે, કારણ કે હવે એમની પાસે કોઈ પણ જગ્યાએ પોતાનું મૂલ્યાંકન કરાવવા માટેનું એક સ્ટેન્ડર્ડ આવી ગયું છે. આજે ભારતમાં તમે ડોક્ટર બન્યા છો કે ભારતની બહાર તમે ભણીને આવ્યા છો, તમારું મૂલ્યાંકન આજે એક જ પરીક્ષાથી થશે. એટલે જે પહેલા ડિફરન્સિએશનની વાતો આવતી હતી કે કદાચ પાર્શિયાલિટીની વાતો આવતી હતી કે ભારતની બહાર ભણ્યા છો, ભારતની અંદર ભણ્યા છો, તે હવેથી ફ્યુચરમાં આવવાની કોઈ શક્યતાઓ નહીં રહે. તો આ બધા કારણો એવા છે કે જે વાલીઓ પણ સમજે છે, વિદ્યાર્થીઓ પણ સમજે છે અને પોતાનું સપનું તો એમને પૂરું કરવું જ છે. અને એટલા માટે આ ડે બાય ડે જે ભારતની બહાર જઈને MBBS કરવાનો ટ્રેન્ડ છે તે વધતો જાય છે.
જી બિલકુલ ડૉક્ટર યુવરાજસિંહ, જે રીતે આપે વાત કરી છે કે ભારતની વાત કરીને ભારતની બહાર એટલે કે વિદેશમાં પણ એક શ્રેષ્ઠ તક કહી શકાય એમબીબીએસનો અભ્યાસ કરવા માટે, અને તેમાં પણ જે 15થી વધારે દેશોની 50થી વધારે કોલેજો છે કે જ્યાં આપણા વિદ્યાર્થીઓ એડમિશન પણ લઈ રહ્યા છે. પરંતુ જો તમામ જે દેશોની વાત કરીએ ને તેમાં પણ મેડ ઇન રશિયા સૌથી મોખરે છે, સૌથી વધારે વિદ્યાર્થી ત્યાં જઈ રહ્યા છે. તેના પાછળનું શું કારણ છે? એમબીબીએસ ઇન રશિયા એ કોઈ આજની વાત નથી. એમબીબીએસ માટે આપણા ભારતીય વિદ્યાર્થીઓ લગભગ 60-70 વર્ષથી રશિયા જાય છે. આ સિવાય બીજા કોઈ પણ દેશની તમે તપાસ કરશો તો કદાચ હમણાં છેલ્લા 5-10 વર્ષથી કે 15 વર્ષથી જવાના ચાલુ થયા. 1970થી આપણા ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં આગળ ભણવા માટે જાય છે. મેં મારું એડમિશન 2001માં રશિયાની એક મેડિકલ કોલેજમાં લીધું હતું, અને જે ડૉક્ટરના રેફરન્સથી હું ત્યાં ગયો તો એ ડૉક્ટર હાલ અમેરિકાની અંદર યુએસએમએલ આપ્યા બાદ ત્યાં પ્રેક્ટિસ કરે છે, કે જેમને 90sમાં પોતાનું એડમિશન રશિયામાં લીધું હતું. તો આપણા ગુજરાતના જ વિદ્યાર્થીઓ લગભગ 30-40 વર્ષથી ભણવા માટે જાય છે. એટલે રશિયા આ એમબીબીએસ માટેનો જે ટ્રેન્ડ છે અથવા જે વે છે એ એકદમ નોન વે છે. આજે મોટા ભાગની બધી જ સિટી, તમે આપણા વડોદરા, સુરત, અમદાવાદ, ભરૂચ જેવી કોઈ પણ મોટી સિટીની કોઈ પણ નામાંકિત હોસ્પિટલોનું તમે તપાસ કરો, અમદાવાદની સાલ સ્ટર્લિંગ તમે ગણો કે રાજસ્થાન હોસ્પિટલ ગણો, વડોદરાની અંદર તમે સ્ટર્લિંગ હોસ્પિટલ ગણાવો કે પછી ભાઈલાલ અમીન હોસ્પિટલ હોય, ભરૂચની સેવાશ્રમ, સુરતની મહાવીર જનરલ હોસ્પિટલ, મહાવીર કાર્ડિયાક, વોકાર્ડ, આ બધી જ હોસ્પિટલોમાં રશિયાથી ભણીને આવેલા ડૉક્ટરો આજની તારીખમાં જોબ કરી રહ્યા છે. કેટલાય ડૉક્ટરો ભારતમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન, રશિયાથી એમબીબીએસ કર્યું, ભારતમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું અને ત્યારબાદ અત્યારે પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ ખૂબ જ સક્સેસફુલ રીતે કરી રહ્યા છે. તો આજે ભારતની અંદર, ગુજરાતની અંદર પર્ટિક્યુલરલી એમબીબીએસ રશિયા એ કોઈ નવી વાત નથી. વર્ષોથી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. બીજું એક વસ્તુ એ પણ છે કે આજે રશિયા ભારત સાથેના જે સંબંધો છે એ ઘણા જૂના છે, ઘણા સારા છે, અને રશિયાના જે લોકો છે એ ભારતને એક સારી નજરથી જોવે છે. રશિયાના લોકો ભારતના માટે એક સ્પેશિયલ રિસ્પેક્ટ રાખે છે. આપણી ચા હોય, આપણું ફૂડ હોય, આપણી મૂવીઝ હોય, રશિયન પીપલ આર ક્રેઝી અબાઉટ ઓલ ધીસ થિંગ. તો આપણા વિદ્યાર્થીઓને ત્યાં આગળ બીજા કોઈ જાતની તકલીફ કે હેરેસમેન્ટની સામનો નથી કરવો પડતો. ત્રીજું, આજે જે દેશની આપણે વાત કરીએ છીએ રશિયા, એ આજની તારીખમાં મેડિકલ સાયન્સમાં સૌથી મોખરે ગણી શકાય. એમનું તાજું ઉદાહરણ આપને બધાને ખબર છે. કોવિડ માટેની વેક્સિન એક નહીં પણ 2 વેક્સિન રશિયામાં ઓલરેડી રજીસ્ટર્ડ થઈ ચૂકી છે, કે જે આજે આખા વિશ્વમાં મેડિકલ સાયન્સમાં રશિયા કેટલું આગળ છે એ પોતાની જાતે પ્રૂવ કરી રહ્યું છે. તો આવા એક મેડિકલ સાયન્સમાં જેને મેડિકલ સાયન્સની રિસર્ચિસ માટે બધા બહુ નોબેલ પ્રાઇઝીસ મળ્યા છે. ઘણા મેડિકલ સાયન્સના મોટા રિસર્ચની વાત કરીએ, ભલે કોવિડ-19ની વેક્સિન હોય કે પછી એલિઝારેવ ટ્રીટમેન્ટ છે. કોઈ પણ ટ્રોમેટોલોજિસ્ટને તમે પૂછશો, ઓર્થોપેડિક સર્જનને તમે પૂછશો, એલિઝારેવ કે જે આજની તારીખમાં સૌથી એડવાન્સ ટ્રીટમેન્ટ ગણવામાં આવે છે ઓર્થોપેડિકમાં, એ રશિયન ડોક્ટરોની દેન છે. વર્લ્ડનું સૌથી પહેલું ન્યુરો સર્જરી ક્લિનિક રશિયાની અંદર મોસ્કોમાં સ્થાપના કરવામાં આવી હતી. વર્લ્ડમાં સ્વિમિંગ પુલની અંદર જે ડિલિવરી કરવાનો જે ટેકનિક છે એ મોસ્કો સ્ટેટ યુનિવર્સિટીએ એની રિસર્ચ કરી હતી. તો મેડિકલ સાયન્સમાં રશિયા આજથી નહીં પણ વર્ષોથી ખૂબ જ પ્રચલિત છે, વર્ષોથી ખૂબ જ પ્રખ્યાત છે. તો જ્યારે આવા દેશમાં એડમિશન મળતું હોય તો શા માટે કોઈ પણ વિદ્યાર્થી એ ના લેવાનું વિચારે? બીજું, રશિયા એક આર્થિક રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે સશક્ત દેશ છે. આપણને બધાને ખબર છે કે આજે નાના નાના જે દેશો છે એ બે મહાશક્તિઓ વચ્ચે ક્રશની અંદર ક્યાં ખતમ થઈ જાય છે ખબર નથી પડતી. રશિયા આજે વિશ્વનો સૌથી પાવરફુલ કન્ટ્રીમાંનો એક કન્ટ્રી છે. એ દેશ ઉપર કોઈ હુમલો કરી શકે એવી કોઈ શક્યતા નથી. રાજકીય રીતે વાત કરીએ તો જે વ્લાદિમીર પુતિન છે, છેલ્લા 25 વર્ષથી સરકારમાં છે અને એમને પોલિટિકલી કન્ટ્રીને ઘણી સ્ટેબિલિટી આપી છે. એ કન્ટ્રી પોલિટિકલી કોઈ ડિસ્ટર્બ નહીં કરી શકે. આર્થિક રીતે પણ આખું જે સાઇબિરિયા છે ત્યાં આગળ તમે ડાયમંડ છે, પ્લેટિનમ છે, ક્રૂડ ઓઇલ છે, એના બહુ મોટા સોર્सेस ત્યાં આગળ આવેલા છે. તો વર્લ્ડમાં આજે રશિયા એક મોખરે કહી શકાય એવું ઓઇલ એક્સપોર્ટર તરીકે સામે આવ્યું છે. તો નથી આર્થિક, નથી રાજકીય, નથી સામાજિક, બધી રીતે રશિયા સશક્ત હોવાને લીધે આપણા બાળકોને જો રશિયામાં અભ્યાસ કરવાનો મોકો મળતો અને એમાં પણ એમબીબીએસ નો તો એ મોકો ચૂકવો ન જોઈએ. બિલકુલ. તો દર્શક મિત્રો, અન્ય કેટલાક સવાલોના જવાબ પણ ડોક્ટર યુવરાજ પાસેથી મેળવીશું, પણ હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે.
અને હવે આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર ભૂમિશા યાદવ, જેમણે રશિયાની પેન્ઝા યુનિવર્સિટીમાંથી MBBSનો અભ્યાસ કર્યો છે અને રશિયામાં 5th યરમાં ભણતા અમદાવાદના એક વિદ્યાર્થીના વાલી શ્રી પ્રકાશભાઈ પ્રજાપતિ પણ આપણી સાથે જોડાયા છે. પ્રકાશભાઈ, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ અને મારો એક પ્રશ્ન એ જ રહેશે કે એક વાલિક તરીકે તમે રશિયાને કેમ પ્રાધાન્ય આપ્યું? ચોક્કસ. મારું નામ પ્રકાશ પ્રજાપતિ છે. મારો સન સ્વપ્નિલ હાલ પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીમાં 5th યરમાં અભ્યાસ કરે છે. રશિયા પસંદ કરવાનું એક કારણ તો એ છે કે જ્યારે ડૉક્ટર યુવરાજ સરે જણાવ્યું કે ત્યાં એક ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે અને તેનું ભણતર ઉચ્ચ કક્ષાનું છે અને તેનું રેન્કિંગ પણ ઘણું ઊંચું છે. એક વાલી તરીકે, એક ફાધર તરીકે મારી એ જવાબદારી હતી કે મારા સનની સેફટી. જ્યારે આપણા બાળકને 5-5.5 વર્ષ માટે જ્યારે એને વિદેશ મોકલવાનો છે ત્યારે તે દેશ માટે જાણી લેવું ખૂબ જરૂરી છે. તે દેશ સાથે ભારત દેશના સંબંધો સારા હોય, જે દેશનો ભારત સાથે મિત્રતા હોય એવા દેશ આપણે વધારે પસંદ કરવો જોઈએ. જો ભારતના સંબંધો બીજા દેશ સાથે સારા નહીં હોય, જો ભારતના તે દેશ સાથે વિવાદ ચાલુ હશે તો એવી પરિસ્થિતિમાં આપણું બાળક, આપણો વિદ્યાર્થી ત્યાં આગળ કેવી રીતે અભ્યાસ કરી શકશે? એટલે સૌપ્રથમ એવો દેશ પસંદ કરવો જોઈએ જે ભારતનો મિત્ર દેશ હોય અને ત્યાં ક્રાઇમ રેટ ઘણો ઓછો હોય. હા, સાથે સાથે આપણે એ પણ જોવું જોઈએ કે આપણું બાળક જે દેશમાં ભણવા જઈ રહ્યું છે તે દેશ આર્થિક રીતે વિકસિત દેશ હોય અને એક ડેવલપ કન્ટ્રી પણ હોય. ઘણા એવા નાના દેશો છે જ્યાં નીચા દરે ભણતર અત્યારે પૂરું પાડી રહ્યા છે. જે ટોટલ MBBSની કોલેજની MBBSની ફીસ 5 વર્ષની 10 લાખ કે 12 લાખ હશે, ત્યાં આપણા બાળકને કેવું શિક્ષણ આપશે? ત્યાંના શિક્ષકોનો પગાર શું હશે? પછી એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે દેશમાં આપણા બાળકને ભણવા મૂકી રહ્યા છીએ તે દેશમાંથી MBBS પૂરું કરીને ડૉક્ટર બનીને આવેલા લોકો અહીંયા કોઈ પ્રેક્ટિસ કરી રહ્યા છે કે નહીં. એટલા માટે રશિયા પસંદ કરવાનું મુખ્ય કારણ છે. અને હવે ડોક્ટર ભૂનિશા યાદવ આપની પાસે આવવા માંગીશ. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ ડોક્ટર ભૂનિશા યાદવ કે જેમણે રશિયાની પેન્ઝા યુનિવર્સિટીમાંથી જુલાઈ 2019માં જ MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને તેમણે ડિસેમ્બર 2019માં લેવાયેલી FNGE એટલે કે MCIની સ્ક્રીનિંગ ટેસ્ટમાં પ્રથમ પ્રયત્ને જ 234 એટલે કે 300માંથી 234 જેટલો વિશાળ સ્કોર હાંસલ કર્યો છે. ભૂમિશા, આપની પાસે આવવા માંગીશ અને જાણવા માંગીશ કે વિદેશમાંથી જે પણ વિદ્યાર્થીઓ પરત ફરે છે તેમને આજે સ્ક્રીનિંગ ટેસ્ટ આપવો પડે છે, ખૂબ જ હાર્ડ કહેવાતો હોય છે. આખરે કઈ બાબતોનું ધ્યાન વિદ્યાર્થીઓ રાખવું જોઈએ અને આપનો સફળતાનો રાસ શું કહી શકાય? થેન્ક યુ. મુખ્ય કારણ મોટાભાગના વિદ્યાર્થીઓને એ વાંધો પડે છે કે એ લોકો MBBS પૂરું કર્યા બાદ ઇન્ડિયા આવીને પોતાની પ્રિપરેશનની શરૂઆત કરે છે. આ બાબત પર અમારા સર ડૉક્ટર યુવરાજસિંહ સોલંકીએ ખાસ ધ્યાન આપ્યું. એમને જાતે રશિયા જઈને યુનિવર્સિટી સાથે વાત કરી અને પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીએ પણ પોતાનું ફૂલ સપોર્ટ આપ્યું છે. દર વર્ષે દિલ્હીના એક્સપિરિયન્સ ટીચર્સને ત્યાં રશિયા બોલાવવામાં આવે છે અને કોચિંગ થાય છે. આ કોચિંગના કારણે વિદ્યાર્થીઓને પોતાના પહેલા અને બીજા વર્ષના બેસિક સબ્જેક્ટના કન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. આના કારણે એમને પોતાની યુનિવર્સિટીની એક્ઝામ્સ આપવામાં પણ સરળતા રહે છે. બીજું કે એ લોકો સ્ક્રીનિંગ ટેસ્ટ માટે પણ સિરિયસ થઈ જાય છે પહેલાથી જ. બીજું કારણ એ પણ છે કે જવાવાળા વિદ્યાર્થીઓને FMGના પેટર્ન વિશે ખાસ જાણકારી ન હોવાના કારણે એ લોકોની પ્રિપરેશન ડીલે થાય છે. આ બાબતમાં યુવરાજ સરે અમને પહેલા જ વર્ષથી ગાઈડન્સ આપેલું છે. એમને જાતે પર્સનલી બધા સ્ટુડન્ટ્સના એક્ઝામ્સ, ના ખાલી યુનિવર્સિટી પણ જે કોચિંગ દ્વારા લેવાયેલા એક્ઝામ્સ છે એમાં પણ દરેક સ્ટુડન્ટ કેવી રીતનું પરફોર્મન્સ આપે છે એનું ખાસ ધ્યાન રાખ્યું છે. જી બિલકુલ. ભૂમિશા યાદવ, એ પણ મને પ્રશ્ન થાય છે કે પેન્ઝા યુનિવર્સિટીમાંથી તમે પાસ આઉટ થયા છો તો આખરે એ યુનિવર્સિટી કઈ રીતે ખાસ બની રહી છે, ત્યાંની પદ્ધતિ કઈ રીતની છે ભણવાની અને આખરે MCI જે ટેસ્ટ છે તેમાં કઈ રીતે મદદરૂપ થાય છે? દરેક એક્ઝામને ક્લિયર કરવા માટે ખાસ જરૂરી હોય છે કે તમારા બેસિક કન્સેપ્ટ્સ ક્લિયર હોય બધા સબ્જેક્ટના. આના માટે ખાસ પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીમાં દરેક મોટા સબ્જેક્ટને બીજા નાના સબ્જેક્ટમાં ડિવાઈડ કરીને ભણાવવામાં આવે છે. દાખલા તરીકે એનાટોમી જેવા મોટા સબ્જેક્ટને ત્યાં બીજા 4 એનાટોમી, હિસ્ટોલોજી, એમ્બ્રિયોલોજી અને ચોથા સેમેસ્ટરમાં ટોપોગ્રાફિકલ એનાટોમીના રીતે ભણાવવામાં આવે છે. તેથી સ્ટુડન્ટ્સને પણ પોતાના કન્સેપ્ટ ક્લિયર કરવામાં સારું એવું ટાઈમ મળી રહ્યું છે. જી બિલકુલ. અને હવે આપણી સાથે ઉપસ્થિત છે જીગર શાહ કે જેઓ વડોદરાથી છે અને હાલ પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટી રશિયામાં 5th યરમાં અભ્યાસ કરે છે અને પેન્ઝાના એસોસિએશન ઓફ ઇન્ડિયન સ્ટુડન્ટના પ્રેસિડેન્ટ પણ છે. જીગરજી, આપની પાસે આવવા માંગીશ અને જાણવા માંગીશ કે રશિયામાં જ 50 જેટલી કોલેજો છે કે જે MBBSનો અભ્યાસ આપે છે, પરંતુ આપે પેન્ઝા યુનિવર્સિટી પસંદ કરી, તેની પાછળનું કારણ શું? એની પાછળનું મુખ્ય એક જ કારણ છે કે જ્યારે હું એડમિશન લેવાનો હતો ત્યારે મેં ચેક કર્યું કે બધા અલગ અલગ દેશોમાં અલગ અલગ યુનિવર્સિટી હોય છે જેના અલગ અલગ રેન્કિંગ હોય છે.
ત્યારે મને જાણવા મળ્યું કે રશિયામાં આવેલી એક ગવર્મેન્ટ યુનિવર્સિટી જેનું રેન્કિંગ હતું 2162 જેટલું, જે ડેવલપ કન્ટ્રીમાં ગવર્મેન્ટ યુનિવર્સિટીનું આટલું ઊંચું રેન્કિંગ હોવું એ ખૂબ જ અગત્યની વાત હતી. જો આટલું જ રેન્કિંગ હોય તો એનું સ્વાભાવિક છે કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હશે, એજ્યુકેશનની ક્વોલિટી બી સારી હશે અને ત્યાંના જે પ્રોફેસર છે, ફેકલ્ટી છે, એમનું બેઝિક ક્વોલિફિકેશન બી ખૂબ જ ઊંચું હશે. અને બીજી અગત્યની વાત એ હતી કે પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટી એક કેમ્પસ સિસ્ટમ છે, જેના કેમ્પસમાં જ હોસ્ટેલ્સ અને કેન્ટીન આવેલી છે, જેથી તમારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઓછો યુઝ કરવો પડે. અને જો તમે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઓછો યુઝ કરશો તો તમારું ભણતર તમે સારી રીતે પૂરું કરી શકશો. પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીના કેમ્પસમાં યુનિવર્સિટીનું મેઇન બિલ્ડિંગ આવેલું છે, ત્યાં જ એક ઇન્ડિયન હોસ્ટેલ બી છે અને ગુજરાતી કેન્ટીન બી છે, જ્યાં રોજના સવાર સાંજ અને બપોરનું જમવાનું બી મળી રહે છે. અને પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીના કેમ્પસમાં લાઇબ્રેરી અને પ્રેક્ટિકલ લેબ બી છે, જ્યાં વિદ્યાર્થી શાંતિથી બેસીને એનું સ્ટડી અને પ્રેક્ટિકલ બી કરી શકે છે. જી બિલકુલ, એટલે કહી શકાય કે ખૂબ સારું વાતાવરણ પેન્ઝા યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે છે. ડોક્ટર યુવરાજ, હવે છેલ્લો પ્રશ્ન એ રહેશે કે અત્યારે હાલ જે પણ વિદ્યાર્થીઓ અને જે પણ વાલીઓ છે કે જેઓ MBBSનો અભ્યાસ વિદેશમાં કરવા માટે ઈચ્છુક છે, તે તમામ લોકોએ અત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કેમ કે પેન્ડેમિકની અત્યારે પરિસ્થિતિ પણ છે, તેની વચ્ચે સંપૂર્ણ પ્રક્રિયામાં આપ અને આપની કન્સલ્ટન્સી કેવી રીતે હેલ્પફુલ થાય છે? જેવી રીતે મેં જણાવ્યું પ્રમાણે લગભગ 20 વર્ષનો અમારી કન્સલ્ટન્સીને અનુભવ છે અને ભારતની બહાર જ્યારે તમે તમારા વિદ્યાર્થીઓને મોકલવાનો પ્લાન કરી રહ્યા હોય તો નેચરલી એ જે દેશમાં જશે એ દેશનું કલ્ચર ઘણું અલગ હશે, એ દેશનું એન્વાયરમેન્ટ ઘણું અલગ હશે, ઇવન પાણીનો સ્વાદ પણ આપણા કરતાં અલગ હશે. તમારે ત્યાં હોસ્ટેલમાં રહેવાનું હશે અને તમને જો ઘરેના મા બાપના ફૂડના જમવાનાની આદત હશે તો એવું સારું જમવાનું તમને ત્યાં નથી મળવાનું. તો આ બધી પરિસ્થિતિની અંદર રહીને વિશ્વનો જે સૌથી ડિફિકલ્ટ કોર્સ ગણાય છે એટલે કે MBBSનો કોર્સ જો તમારે પૂરો કરવો હોય તો આ નિર્ણય તમારો 100% ખૂબ જ અઘરો નિર્ણય છે. આ નિર્ણયમાં તમે લઈ તો લેશો પણ તમે જ્યારે પહોંચશો ત્યારે આ બધી પરિસ્થિતિઓની વચ્ચે તેમનો સામનો કરવો એટલું સરળ નહીં હોય. અને એટલા માટે અમારા 20 વર્ષના અનુભવના આધારે એજ્યુકેશન કન્સલ્ટન્સીના જે રિપ્રેઝેન્ટેટિવ છે એ તમારા માટે એક બેસ્ટ ગાઈડ, એક બેસ્ટ મેન્ટર તરીકે સામે આવશે. અમારા યુનિવર્સિટીના જે રિપ્રેઝેન્ટેટિવ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ છે, એટલે એવું નથી કે અહીંયા આગળ નાની મોટી કોઈ કન્સલ્ટન્સી છે કે જે ફક્ત વિદ્યાર્થીઓને અહીંયાથી ત્યાં મોકલી આપે છે. યુનિવર્સિટી દ્વારા અમે ડાયરેક્ટ ઓથોરાઇઝડ છે, એટલે તમે પણ વાલી પણ ધારો કે કોઈ પણ કોલેજમાં કોઈ પણ કન્ટ્રીમાં એડમિશન લેવા વિચારતા હો તો ખાસ ધ્યાન રાખજો કે તમે યુનિવર્સિટીના ડાયરેક્ટ ઓથોરાઇઝડ પાસે એડમિશન લો, ના કે કોઈ એજન્ટ કે સબ એજન્ટ્સ પાસે. કારણ કે થાય છે શું કે જ્યારે તમે એજન્ટ સબ એજન્ટ થ્રુ તારા એડમિશન લો તો તમને ઘણી એવી માહિતીમાં ટ્રાન્સપરન્સી નથી હોતી અને એવા વિદ્યાર્થીઓ જ્યારે જે તે દેશમાં પહોંચે છે ત્યારે ત્યાં એકચ્યુઅલ ગ્રાઉન્ડ રિયાલિટી ઘણી અલગ હોય છે. મારા કેસમાં હું તમને ખાતરી આપીશ, જે રીતે ડૉક્ટર જીગરે જણાવ્યું, ડૉક્ટર ભુનિશાએ જણાવ્યું કે તમારા માટે એડમિશન લઈને જે તે કોલેજમાં પહોંચી જવું તો કોઈ પણ કોલેજમાં તમે પહોંચી શકશો, પણ ત્યાં પહોંચ્યા બાદ તમારે જે ત્યાં ડે ટુ ડે લાઈફમાં નાના મોટા ગાઈડન્સની જરૂર પડશે, નાના મોટા સજેશન્સની જરૂર પડશે, એ હું ત્યાં આગળ વિદ્યાર્થીઓની સાથે રહેવાને હોતા લીધે હું આપી શકું છું. મહત્વનું જે સૌથી તમારા માટે છે MCIની સ્ક્રીનિંગ ટેસ્ટ, કારણ કે ડે બાય ડે હવે ભારતના ડૉક્ટરો માટે અને બહારથી ભણીને આવેલા ડૉક્ટરો માટે આ પરીક્ષા એક જ થશે અને એ અમે આજકાલ જે FMGE એક્ઝામો લેવાય છે એનું સ્ટેન્ડર્ડ અમે જોઈ રહ્યા છે કે ઘણું ઊંચું થતું જાય છે અને આ પરીક્ષા એઝ અ ડૉક્ટર હું આપી ચૂક્યો છું, હું જાણું છું કે આ પરીક્ષાની તૈયારી તમારે કેવી રીતે કરવાની છે. તો એના માટે ખાસ ગાઈડન્સ, એપ બેઝ સપોર્ટ, વિડીયો સપોર્ટ એ બધું અમે અમારા વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરાવડાવીએ છીએ. એમના ડે ટુ ડે મોક ટેસ્ટ રાખે છે જેના રિઝલ્ટ પેરેન્ટ સુધી પહોંચાડીએ છીએ. તો સેવાલ એજ્યુકેશન કન્સલ્ટન્સી ફક્ત તમારા એડમિશનનું કામ નથી કરતી, એડમિશન બાદ ત્યાં પરથી દરરોજની તકલીફોની જોડે જોડે તમારા MCI સ્ક્રીનિંગ ટેસ્ટ પણ તમે સમયસર ક્લિયર કરો, પહેલા પ્રયત્ન ક્લિયર કરો, એના પણ અમે પૂરેપૂરા જવાબદારી લેતા હોઈએ છીએ. જેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આજે ડૉક્ટર ભુનિશા યાદવ છે કે જેમને આજે ગુજરાતમાં 234 જેટલો ઊંચો સ્કોર હાંસલ કર્યો, જે કદાચ આજ સુધી કોઈ નથી કરી શક્યો ગુજરાતમાં. જી બિલકુલ, ચોક્કસ. એટલે કે જો વિદેશમાં MBBSનો અભ્યાસ કરવાનું તમે નક્કી કરો છો પણ એ બાદ પણ ઘણા હર્ડલ્સ આવે છે ને એ હર્ડલ્સમાં ડૉક્ટર યુવરાજસિંહ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. આપ તમામ અમારી સાથે જોડાયા, ખૂબ સારી માહિતી દર્શક મિત્રોને આપી, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપે જાણ્યું કે આખરે MBBSનો અભ્યાસ વિદેશમાં કરવો કેટલો શ્રેષ્ઠ અવસર છે અને કેવી રીતે ડૉક્ટર યુવરાજસિંહની મદદ લઈને આપ આપનો અભ્યાસ પૂરો કરી શકો છો, આપનું જે સપનું છે તેને પૂરું કરી શકો છો. પરંતુ અત્યારે બસ આટલું અમારી વિશેષ રજૂઆતમાં. મને રજા આપશો. નમસ્કાર.
શું આપ નીટના માર્ક સાથે ભારતમાં એમબીબીએસમાં સીટ મેળવવામાં અસફળ થયા છો અને વિદેશમાં જઈને એમબીબીએસનો અભ્યાસ કરવા માંગો છો તો પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટી આપના માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટી કે જ્યાં અત્યારે 500 થી વધારે ગુજરાતી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જે રશિયન સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત સંપૂર્ણપણે સરકારી સંસ્થા છે. પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીનું વર્લ્ડ વાઇડ રેન્કિંગ 2162 હોવાને લીધે રશિયાની સર્વશ્રેષ્ઠ મેડિકલ કોલેજોમાંથી એક કોલેજ છે કે જેણે હાલમાં જ 75 વર્ષ પૂરા કર્યા છે. આ યુનિવર્સિટીમાંથી પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓએ ગયા વર્ષે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્ક્રીનિંગ ટેસ્ટમાં ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ સ્કોર હાંસલ કર્યો છે, જેમાં ટોપમાં ડોક્ટર ભૂમિશા યાદવ 234, ડોક્ટર મીત જોશી 225, ડોક્ટર ઠાકરે ધ્યાનેશ્વર 206 માર્ક્સ હાંસલ કરીને આજે પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીનું ગૌરવ બન્યા છે. આ વર્ષે પણ એમસીઆઈ સ્ક્રીનિંગ ટેસ્ટમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક હાંસલ કરનાર ડોક્ટર નિસર્ગ શાહ પણ પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીના વિદ્યાર્થી છે, જે દર્શાવે છે કે પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીનું ભણતર ખૂબ જ ઉચ્ચ કક્ષાનું છે અને આથી જ 2019-2020માં એમસીઆઈ દ્વારા લેવાયેલી સ્ક્રીનિંગ ટેસ્ટમાં અમારા 50 થી વધારે વિદ્યાર્થીએ પ્રથમ પ્રયત્ને ટેસ્ટ પાસ કરી છે. આ મેડિકલ યુનિવર્સિટીમાં કેમ્પસ સિસ્ટમ હોવાના લીધે વિદ્યાર્થીઓની હોસ્ટેલ, ક્લાસરૂમ, લેક્ચર હોલ, લેબોરેટરી, જીમ સહિતની સુવિધાઓ એક જ કેમ્પસમાં આવેલ હોવાથી વાલીઓ માટે વિદ્યાર્થીઓની સેફટીનો પ્રશ્ન આવતો નથી. 200 થી પણ વધારે ગુજરાતની છોકરીઓ એક જ હોસ્ટેલમાં રહેતી હોવાથી વિદ્યાર્થીનીઓને પણ ત્યાં સેટલ થવા માટે કોઈ જાતની તકલીફ નથી પડતી. દર વર્ષે આ યુનિવર્સિટીમાં ગુજરાતી વિદ્યાર્થીઓ પોતાના નવરાત્રી, દિવાળી, હોળી, ઈદ જેવા તહેવારોની ઉજવણી ધૂમધામથી કરે છે, જેમાં યુનિવર્સિટીના એમ્પ્લોઈઝ પણ ભાગ લેતા હોય છે. સાથે સાથે વિદ્યાર્થીઓના ફેવરિટ સ્પોર્ટ ક્રિકેટની ટુર્નામેન્ટનું પણ અહીંયા મે મહિનામાં જોરશોરથી આયોજન કરવામાં આવે છે. આ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે આપ સંપર્ક કરી શકો છો શિવેલિયર એજ્યુકેશન કન્સલ્ટન્સી કે જેના ફાઉન્ડર ડોક્ટર યુવરાજસિંહ સોલંકી છે, જેઓ છેલ્લા 8 વર્ષથી પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીના ઓનરરી લેક્ચરર તરીકે અને ફોરેન સ્ટુડન્ટ એડવાઇઝર તરીકે પેન્ઝામાં જ કાર્યરત છે. ડોક્ટર યુવરાજ વર્ષમાં 5 થી 6 મહિના રશિયામાં જ રોકાતા હોવાથી પોતાની જ હોસ્ટેલ અને કેન્ટીન ધરાવતા હોવાથી વિદ્યાર્થીઓની નાની નાની મુશ્કેલીઓ માટે તેઓ ખૂબ જ મદદરૂપ પુરવાર થયા છે. આથી આપણા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે તેમને બેસ્ટ મેન્ટર તરીકેની ખ્યાતિ મળી છે. વિદેશમાં આવતી નાની મોટી તકલીફોના ડોક્ટર યુવરાજ એક્સપર્ટ કન્સલ્ટન્ટ હોવાથી આજે ગુજરાતમાંથી દર વર્ષે 100 વિદ્યાર્થીઓ આ કોલેજમાં ભણવા જઈ રહ્યા છે. ચાલુ વર્ષે પણ 60 કરતા પણ વધુ વિદ્યાર્થીઓએ પોતાનું એડમિશન બુક કરાવ્યું છે. જો આપ પણ આપની સ્કૂલના, વિસ્તારના અથવા શહેરના કયા વિદ્યાર્થીઓ પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તે જાણવા માંગતા હો અથવા એમબીબીએસ ઇન રશિયા માટેનું એડમિશન બુક કરાવવા માંગતા હો તો વધુ માહિતી માટે શિવેલિયર એજ્યુકેશન કન્સલ્ટન્સીની અમદાવાદમાં થલતેજ, વડોદરામાં કારેલીબાગ, સુરતમાં અડાજણ ઓફિસીસના નંબર 9714252950 પર સંપર્ક કરી શકો છો. વધુ માહિતી માટે સબસ્ક્રાઇબ કરો પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીની યુટ્યુબ ચેનલ અથવા કોલ કે વોટ્સએપ કરો આ મોબાઈલ નંબર પર 9714252950. આ ન્યૂઝના